નમસ્કાર મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રયોગ કરી રહ્યા હતા વાર્ષિક પરીક્ષા લક્ષી મહત્વના પ્રશ્નો પુનરાવર્તન સ્ટડી વિથ. આજે આપણે ગતિમાન અવસ્થાના પદાર્થમાં રહેલી ગતિજ ઉર્જાનું સમીકરણ તારવવાનું છે. આ સમીકરણ તમને ખ્યાલ જ હશે. EK यानी कि काइनेटिक एनर्जी इज इक्वल टू 1/2 mv સ્ક્વેર વાળું જે સૂત્ર છે મિત્રો એ તારવવાનું છે અને એક શોર્ટ સરસ મજાનું નાનકડું એવું પુનરાવર્તન પણ કરવાનું છે. બધાને ખબર છે કે ભાઈ ગતિ ઉર્જાનું સમીકરણ મેળવવું હોય તો સૌથી પહેલા આપણે શું કરવું પડે તો કે ધારણા બાંધવી. શું કરવું પડે? ધારણા બાંધવી પડે. બરોબર. અને ધારણા એવી રીતે લખવાની કે ધારણાની અંદર સમગ્ર ક્વેશ્ચન માંથી કે સમગ્ર સૂત્રના તારવણીમાંથી જેટલા પણ કાંઈ પરિબળો આવે છે એ બધા જ પરિબળો ધારણાની અંદર આવી જવા જોઈએ. બરાબર. એવી રીતે ધારણાને આપણે બાંધવાની છે. ઓકે, ચાલો સૌથી પહેલા આપણે ધારણા બાંધીએ, ધારણા લખીએ તો ભાઈ ધારો કે કોઈ એમ દળનો પદાર્થ છે. શું છે? એમ દળનો પદાર્થ છે. એ પદાર્થ યુ જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે. કેટલા વેગથી? પ્રારંભિક વેગથી શું કરી રહ્યો છે ભાઈ? ગતિ કરે છે. બરોબર. અને એ એમ દળના પદાર્થ કે જે યુ જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે એના ઉપર એફ જેટલું બળ લગાડું તો શું થાય? એની ગતિમાં વધારો થાય અને વી જેટલો વેગ પ્રાપ્ત કરી લે. ખાલી વી જેટલો વેગ પ્રાપ્ત કરે તો કે નહીં, એનું સ્થાન પણ બદલે છે, મતલબ સ્થાનાંતર પણ કરે છે. અને સ્થાનાંતર કરે કોની સાથે? સમયની સાથે. તો એ વાક્ય પણ લખવાનું છે કે ભાઈ ધારો કે કોઈ એમ દળનો પદાર્થ યુ જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે તેના પર શું કરવાનું છે તો કે એફ જેટલું બળ લગાવતા શું થાય છે કે ટી જેટલા સમયમાં એ પદાર્થ ટી જેટલા સમયમાં એસ જેટલું શું કરી જાય છે? સ્થાનાંતર. લખાય એસ જેટલું સ્થાનાંતર કરે છે તથા વી જેટલો અંતિમ વેગ પ્રાપ્ત કરે છે. બરોબર. ત્યારે તે પદાર્થ પર કેટલું તો કે ડબલ્યુ જેટલું શું કરે છે? કાર્ય કરે છે. બરોબર. એવું સાબિત થાય. ઓકે, આનો અર્થ એવો થયો જો ધારણાની અંદર આપણી પાસે બધી જ વેલ્યુએશન આવી ગઈ છે તો ભાઈ એમ દળનો પદાર્થ છે, યુ જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે, એફ જેટલો એના ઉપર બળ લગાડીએ છીએ, ટી જેટલા સમયમાં એસ જેટલું સ્થાનાંતર કરે છે, વી જેટલો એનો વેગ થાય છે અને એટલું બધું થાય છે ત્યારે એના ઉપર માત્ર ડબલ્યુ જેટલું કાર્ય થયું છે એવું કહેવાય. માટે અહીંયા લખી શકું કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ, અથવા તો પેલા એમ લખાય કે ભાઈ કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર એવી રીતે લખી શકાય. બરોબર. માટે કાર્યને આપણે ડબલ્યુ વડે દર્શાવીએ તો ડબલ્યુ બરાબર બળ એટલે એફ, સ્થાનાંતર એટલે એસ. ડબલ્યુ બરાબર એફ ગુણ્યા એસ. ઓકે, ચલો એફ ગુણ્યા એસ છે ને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. ઓકે, હવે શું કરવાનું છે? મારે વાસ્તવમાં ગતિ ઉર્જાનું સૂત્ર મેળવવું હોય તો કાર્ય જ શોધવું પડે અને એની માટે પહેલા એફ ની કિંમત મૂકવી પડે, ત્યાર પછી એસ ની કિંમત એડ કરવી પડે મારે. બરોબર. તો હવે હું એફ ની એસ ની કિંમત લાવીશ ક્યાંથી? એફ ની કિંમત મળશે ન્યૂટનની ગતિના બીજા નિયમ ઉપરથી, જ્યારે એસ ની કિંમત મળશે ગતિના ત્રીજા સમીકરણ ઉપરથી. બરોબર. જે ગતિ ચેપ્ટર ચાલ્યું હતું, ચેપ્ટર નંબર 7, નવા સિલેબસ પ્રમાણે ચેપ્ટર નંબર 7 જે છે એની અંદર ચાલેલા ગતિ ચેપ્ટર છે એની અંદર 3 સમીકરણ છે ગતિના. એમાંથી ત્રીજા નંબરનું સમીકરણ છે એમાંથી એસ ની કિંમત આપણે શોધવી હોય તો એને કરતા બનાવો એટલે તમને એસ ની કિંમત મળી જશે. એવી રીતે આપણે સમજીએ. સૌથી પહેલા એફ ની કિંમત ઉમેરવા માટે, લાવવા માટે આપણે શું કરવું પડે તો ન્યૂટનની ગતિના બીજા નિયમ ઉપરથી લખવું પડે. તો આપણે લખીએ કે ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી
શું કે છે બીજો નિયમ? તો કે એફ બરાબર એમ એ. આ કિંમત છે કે ભાઈ આ કિંમતને શું કરશું ભાઈ? સમીકરણ નંબર 1 માં મૂકતા. કઈમાં? મૂકતા. ચલો આ કિંમતને સમીકરણ નંબર 1 ની અંદર મૂકો એટલે હું એને એમ લખી શકું માટે w ઇઝ ઇક્વલ ટુ આ f છે, f ની જગ્યાએ લખવાનું એમ એ. તો અહીંયા લખાય m મલ્ટીપ્લાય a એને ગુણ્યા s એમ નામ રહેશે. આને કહીજો સમીકરણ નંબર 2. ક્લિયર? ચલો હવે તો કે હવે આની અંદર s ની કિંમત લાવવાની છે. s ની કિંમત લેવા માટે તો કે તીર કરીને લખો અને લખો કે ભાઈ ગતિના ત્રીજા સમીકરણ પરથી શું કે છે ત્રીજું સમીકરણ? તો કે v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2as. ચલો અહીંયાથી s ને કરતા બનાવો એટલે 2a ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. કે બરાબર ની આ બાજુ જે કોઈ કિંમત ગુણાકારમાં હોય ઈ સામે જાય તો ભાગાકારમાં થાય. માટે s ને કરતા બનાવું તો s બરાબર એમ લખી શકો v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર ના છેદમાં 2a. ચલો આ જે કિંમત છે એને આપણે સમીકરણ નંબર 2 ના અહીંયા સ્થાન ઉપર મૂકવાની છે. તો આપણે લખીએ અહીંયા તીર કરીને કે ભાઈ આ જે કોઈ પણ કિંમત છે તો આ કિંમતને સમીકરણ નંબર 2 માં મૂકતા. કઈમાં? સમીકરણ 2 માં મૂકતા. બરોબર? તો હવે શું લખી શકાય? તો સમીકરણ નંબર 2 ઉપરથી માટે w ઇઝ ઇક્વલ ટુ m a એને ગુણ્યા s બરાબર આવડી આ કિંમત મૂકવાની છે. લખો v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર છેદમાં 2a. v સ્ક્વેર માઇનસ 2u સ્ક્વેર છેદમાં 2a. ઓકે, ચલો એ ઉડી જશે, અહીંયાથી એ જશે, અહીંયાથી બીજો એ જશે. બરોબર? એ ઉડી ગયા એટલે હવે જે વધ્યું છે એ પદને આપણે સિમ્પલ સામે લખી દેવાનું રહેશે. માટે w ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં 2 એને ગુણ્યા આવડવા m. મેં શું કર્યું? 2 આગળ લીધા. બરોબર? બીજું કાંઈ કર્યું નથી. કૌંસની અંદર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. રેડી? ચલો હવે શું કરીશું? તો કે અહીં શું કરવાનું છે? તો કે અહીં u બરાબર 0 લેતા. પ્રારંભિક વેગ u બરાબર શું લેવાનો છે? 0 લેવાનો છે. એટલે હવે મારી પાસે કિંમત કેવી થશે? તો કે w ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં 2 એને ગુણ્યા m એને ગુણ્યા v સ્ક્વેર માઇનસ u ની કિંમત છે 0. 0 નો વર્ગ થશે 0 એટલે એ પદ થઈ જશે આ 1 ના છેદમાં 2 ગુણ્યા m ગુણ્યા કૌંસની અંદર v સ્ક્વેર કૌંસની અંદર v સ્ક્વેર માઇનસ 0. બરોબર? કોઈ પણ માંથી 0 બાદ થાય એટલે એની એ જ કિંમત આવે. તમને બધાને ખબર છે. 1 ના છેદમાં 2 ગુણ્યા m ગુણ્યા v સ્ક્વેર. ઓકે, આ શું થયું ભાઈ મારું? આ તો હજી મારું w થયું. ઓકે, આપણે એમ લખીએ છીએ કે કાર્ય બરાબર ઊર્જા માટે કાઇનેટિક એનર્જી is equal to w is equal to 1 ના છેદમાં 2 mv સ્ક્વેર. મિત્રો આ જે સૂત્ર આવ્યું 1 ના છેદમાં 2 mv સ્ક્વેર વાળું એ સૂત્ર થશે આપણું ગતિજ ઉર્જાનું સૂત્ર. બરોબર? આવી રીતે જો 3 માર્ક પૂરેપૂરા મેળવવા હોય આ સમીકરણના કે 4 માર્ક પૂરેપૂરા મેળવવા હોય તો આ રીતે સંપૂર્ણ ઇક્વેશનને વર્ણન કરવું પડે, સાબિત કરવું. I hope you all guys have understand this equation. ઓકે, વિડીયો પસંદ આવ્યો હોય તો સરસ મજાની એક લાઈક કરી દેવી, પોતાના મિત્રો સાથે આ લિંક વિડીયોની લિંક જે છે એને શેર કરવી જેથી એ લોકો પણ રિવાઇઝ કરી શકે. અને લાલ બટન જે અંદર તમારી સ્ક્રીન ઉપર દેખાય છે એને હળવે એક નેરાનું દબાઈ દેવું જેથી કરી અને મોટા પડે વિડીયો તમને મળતા. ઓકે, બાય.